હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? મોજ મોજ, જલસા જ જલસા. તો આજે આપણે બનાવશું વટાણા બટાકાનો પુલાવ. દેશી ભાષામાં કહેવાય વટાણા બટાકાના તીખા ચોખા. તો એની રેસીપી આજે આપણા વિડીયો પર છે, તો બધા ધ્યાનથી જોજો. તો પહેલાં આપણે વટાણા છીલી દીધા, એના પછી આપણે બટાકા કાપશું, બરાબર? પણ વટાણાનો ભાવ બહુ જબરજસ્ત છે, 30 રૂપિયાના 100 ગ્રામ. એટલે જોઈને વટાણા લેજો, ખરાબ ના નીકળે અને ફેંકવા ના પડે. કારણ કે 30 રૂપિયાના 100 ગ્રામ વટાણા એટલે બહુ મોંઘા કહેવાય. એના પછી આપણે બટાકા છીલી દઈશું, પછી બટાકા કાપી દઈશું તમારી ચોઈસ પ્રમાણે, જેટલા બટાકા નાખવા હોય એટલા. બટાકા ઓછા પસંદ હોય તો 1-2 નાખવાના, વધારે પસંદ હોય તો 3-4. અમારા ઘરમાં બટાકા બહુ પસંદ છે, તમે 3 બટાકા નાખશો મોટા મોટા, બરાબર? એના પછી બટાકા કાપી દીધા. હવે આપણે અહીંયા મૂકશું કુકર, બરાબર? કુકર મૂકી અને ગેસ ચાલુ કરીશું. હવે ગેસ ચાલુ કર્યા પછી એના અંદર નાખવાનું તેલ, બરાબર? હવે તેલ હું અહીંયા નાખું છું 3 ટોયડી. હવે તમારે કેટલું તેલ ખાતા હોય એ હિસાબે તમારે તેલ નાખવાનું. વધારે ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું, બરાબર? તો અમે મીડિયમ ખાઈએ છીએ, ના વધારે ના ઓછું, અને કોઈ વાર વધારે પડી બી જાય. આ તો મોડ છે, બરાબર? હવે એના પછી આપણે તેલ ગરમ થઈ જશે. તેલ ગરમ થઈ જાય તો આપણે એમાં નાખવાનું જીરું, બરાબર? અત્યારે આપણે તેલ ગરમ થાય છે, એમાં નાખવાનું જીરું. જીરું 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 ચો ગયું, જીરું જલ્દી આવ. ખોવાઈ ગયું લાગે છે કિચનમાં જીરું, એટલે હોદવું પડે છે, એટલે વાર લાગે છે. ઓહો, જીરું જીરું કેટલો રહી ગયું જીરું. શું કર્યું? નાખીએ જીરું કે ચાલ હે? ના ના ના, નાખવું તો પડશે જ. તો તેલ ગરમ થઈ જાય ને પછી આવી ગયું ભાઈ ફાઇનલી જીરું. તો એમાં નાખવાનું જીરું. જીરું તતળી જાય, બરાબર? તો જીરું તતળી ગયા પછી આપણે 2 ગ્રીન ચીલી, થોડું ફેશનેબલ બોલવાનું, લીલા મરચાં 2 કાપવાના, 1 આદી ડુંગળી કાપવાની. શાના માટે? વઘાર માટે. તો આપણે મારે હિંગ નાખવાની, પણ મારે હિંગ પૂરી થઈ ગઈ હતી એટલે મેં હિંગ નથી નાખી. ખતમ થઈ ગઈ હતી હિંગ, લાવી છે પણ ટાઈમ નથી મળતો દુકાન જવાનું. તો હવે હિંગ મળી જાય, અરે સોરી, હિંગ મળી જાય. જીરું થઈ ગયું, તતળી ગયું જીરું. તો એમાં હવે નાખશું આપણે લીલા મરચાં 2 વઘાર માટે, બરાબર? તો મોટા મોટા ટુકડા મેં કાપી દીધા છે. અને જીરું તતળી ગયું, તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખીએ આપણે લીલા મરચાં. તો થોડું હલાવવાનું, બરાબર? એટલે બધું મિક્સ થઈ જાય. જો મરચાં ધોઈને થોડા કોરા પડીને પછી જ નાખજો, ને એકદમ લીલા મરચાં કાપીને નાખો ને તેલ બધું બહુ બહાર આવે, ઉડે તો મોઢા પર આવી જાય તેલ, પછી ફોલ્લા પડી જાય તો એમ ના કે જરા આપતા તો બાળી પીજે. પછી નાખવાનું આપણે મરચું થોડું તતરી જાય પછી નાખવાનું ડુંગળી, બરાબર? જે લોકો ડુંગળી ના ખાતા હોય સ્કીપ કરી દેજો, બાકી આપણે તો ડુંગળી ખાવાની. ને આ ડુંગળી 80 રૂપિયા કિલો છે પાછી, એટલે જોઈને નાખવાની. મોટી ડુંગળી લો ને તો અડધી કાપવાની, નાખવાની અને અડધી મૂકી દેવાની, બરાબર? આખી ડુંગળી ના નાખી દેવાની, 80 રૂપિયા કિલો ડુંગળી છે એટલે હાચવી રાખવાની અડધી. તો બીજું શાક બનાવીએ ને તારે કોમમાં આવે, બરાબર ને? તો હવે આપણે અહીંયા થાય છે ડુંગળી, બરાબર? પછી ડુંગળી થઈ જાય તો પછી એક ટોમેટું કાપવાનું. ટોમેટા તો સસ્તા થઈ ગયા એટલે વધુ ના હોય, 1 કાપો, 2 કાપો, 3 કાપો, જેટલો તમારે કાપવો હોય. પછી ટોમેટું કાપીને એમાં નાખ્યું ધોણા જીરું, બરાબર? તો આ 2 ચમચી ધોણા જીરું. પછી એના અંદર નાખવાનું હળદર. એકદમ પીળા પીળા ભાત ખાવા હોય તો હળદર વધારે નાખવાનું, થોડા ઓછા પીળા ખાવા હોય તો ઓછી હળદર નાખવાની. આ નાખ્યું ભાઈ મરચું. અને જો આ મરચું મારે રામદેવ છે એટલે વધારે તીખું નથી, એટલે હું 2.5 ચમચી નાખું છું.
તમારે મરચું વધારે તીખું હોય તો માપનું નાખવાનું, પછી એમ ના કહેજો કે અપસાય તો તીખું લાઈ બનાવડાયું અને પછી તકલીફ થઈ ગયા સમજ્યા. પછી આ આપણે મોટી 2 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ, આ રેડીમેડ છે એટલે બહુ સ્ટ્રોંગ નથી હોતી, એટલે હું મોટી 2 ચમચી નાખું. શુગર ના હોય તો મીડિયમ નાખવાની. પછી મસ્ત બધાથી ઇમ્પોર્ટેડ વસ્તુ શું, મીઠું. તો મીઠું જોઈને નાખવાનું. આપણે એક બાજુ અહીંયા ડુંગળી અને મરચાં થઈ ગયા છે, મસ્ત સતરાઈ ગયા છે. એમાં આજે આપણે મસાલો જે મિક્સ કર્યો ટામેટાવાળો ને બધા, એ મસાલો એના અંદર નાખવાનો. આ થોડું પાણી નાખ્યું અને આ મિક્સ કરી દીધું બરાબર. અને એમાં નાખ્યો આ મસાલો. હવે એ મસાલાને હલાવવાનું અને મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી એને ચડવા દેવાનું, મતલબ કાચું ના રહે, સ્મેલ ના આવે, એના માટે થોડો ટેસ્ટ બી આવે. એટલે થોડું પાણી નાખીને એને સતળવા દો, મિક્સ થવા દો, ટેસ્ટ આવવા દો. ત્યાં સુધી આપણે તમે વિડીયો જુઓ બરાબર. થશે આપણે શાંતિથી. ક્યાં જવું છે, ક્યાં બસ પકડવાની છે, તો ઉતાવળ છે. ખાવામાં ટેસ્ટ હોવો જોઈએ, વાર ભલે ગમે એટલી લાગે. હું કેવું, બસ પકડવી નથી આપણે, એટલે ઉતાવળ છે ના. તો આપણે અહીંયા થાય છે મસાલો તૈયાર. હવે આ મસાલો થઈ જાય. મેં જો ચાવલ કાઢી નાખ્યા છે. આ પેલા શું કહેવાય યાર, ઇન્ડિયા ગેટ કે મન્નત કેવા કંઈક ચાવલ છે, ભાત ચોખા 3 કપ લીધા છે. કારણ કે અમારા ઘરમાં અમે 3 જણા છીએ તો મેં 3 કપ લીધા છે. તમે તમારા મેમ્બરના હિસાબે તમે લઈ શકો છો. હા, પણ એટલું યાદ રાખજો કે જૂના ચોખા અહીં એટલા વધારે ફૂલશે, એટલે વધારે થઈ જશે. પછી જૂના ચોખા આવીને તમે 3 કપ નાખ્યો અને કુકર ભરાઈ જાય, પછી મારું નામ નહીં લેવાનું કે મેં બગાડો કરાવડાવી. એટલે તમારે ચોખાની ક્વોલિટીના હિસાબે ચોખા લેવાના. મેં 3 કપ લીધા છે બરાબર. તો એમાં થોડું પાણી નાખીને આપણે પલાળી દેવું. જેટલી વાર આપણો મસાલો થાય છે એટલી વાર બરાબર. તો એક બાજુ આ મસાલો આપણો મસ્ત થાય છે બરોબરનો, હલાવવાનું, મિક્સ કરવાનું, હલાવવાનું, મિક્સ કરવાનું, જ્યાર સુધી તેલ છૂટું ના પડી જાય અને આપણા મસાલામાં બબલ્સ ના આવડે, પોપટા ના આવવા તો સુધી બરાબર. તો આપણો મસાલો અહીંયા થઈ ગયો છે, થવા આવ્યો છે અથવા થઈ ગયો છે, તો આપણે હલાવીએ છીએ બરાબર. એના પછી આપણા મસાલો થઈ જશે. એમાં આપણે નાખ્યું પાણી નાખીશું, પાણી બરાબર. તો એમાં આપણે 3 કપ ચોખા લીધા છે, તો હું 3 કપ જ પાણી નાખી. કારણ કે મારા ચોખા નવા છે. જૂના હોય તો 1 કપના હિસાબે 2 ગ્લાસ નાખવાના, નવા હોય તો 1 કપનો 1 જ ગ્લાસ નાખવાનો. મેં 3 કપ લીધા છે એટલે હું નાખે 3 ગ્લાસ, કારણ કે મારા ચોખા નવા છે. વધારે નાખે લાપસી થઈ જાય, પછી ભાત નહીં થાય, લાપસી. તો અહીંયા આપણે વટાણા અને બટાકાને જે કાપ્યું હતું ને એ અંદર નાખી દેવાનું, એને બી થોડી વાર સાતળી દેવાનું. મસાલામાં મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય, એના પછી આપણે નાખ્યું પાણી. સોરી, મેં તમને પહેલાં કહી દીધું પાણી નાખવાનું, કારણ કે વટાણા નાખવાનું ભૂલી ગઈ હતી. એટલે હવે વટાણા નાખ્યા અમે. એમાં મસાલામાં થાય જો કેટલી યમ્મી લાગે છે. કેવું લાગે છે, ભાત નથી બનાવવા, રોટલી બને આનું શાક કરીને ખાઈ લઈએ. થાય છે ને તમારા લોકોને બી એવું? તો બરાબર ખવા દો એને. તો આ થાય છે આપણો શાક. જો થઈ ગયો મસાલો, થઈ ગયા વેજીટેબલ, થઈ ગયા મસ્ત. જુઓ કલર જુઓ કેટલો ખૂબસૂરત લાગે છે. હવે આ સ્ટેજ પર આપણે નાખી દઈશું પાણી. યાદ રીતે મને આગળ મેં કેટલા ગ્લાસ કીધા? 3 ગ્લાસ. હવે એમાં પાણી નાખશું આ 1 ગ્લાસ. જોઈ લો, ગ્લાસ બી નાના મોટા હોય હો બધાના ઘરમાં પાછા. જોજો, જોઈને નાખજો તમારા હિસાબે. નકર પછી નામ કોનું? મારું ખાવાનું બગડ્યું. તો આ 2 ગ્લાસ અને હવે નાખશું ફરી 1 ગ્લાસ. તો ટોટલ આપણે થશે 3 ગિલાસ પાણી. તો આ નાખ્યો 3જો ગ્લાસ. બસ. તો હવે આ 3 ગ્લાસ થઈ ગયા. જો અમે બતાવી દીધું વિડીયો બરાબર. 3 ગ્લાસ. થમ્સ અપ. મારો વિડીયો પસંદ આવે ને તો આ રીતે લાઈક આપજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ થઈ ગયું, આપણે ઉકળી ગયું. એના ઉપર લગાવી દીધું આપણે કુકર. કુકરની 3-4 સીટી લગાવી દેવાની. આ જો મસ્ત ઉકળી ગયું છે ને. હવે કુકર બંધ કરી દેવાનું, સીટી પાડી દેવાની. 3 સીટી પાડી. આ શું થઈ ગયું યાર, મારું મગજ કામ નહીં કરતું. ચાવલ નાખવાના તો રહી ગયા હતા આપણે. તો હવે નાખો ચાવલ. ત્યારે અરે ચાવલ નાખીને પછી મિક્સ કરી દો. પછી પાછું ઉકળે, પાણી ઉકળી ગયું હતું, ચાવલ નાખવાના રહી ગયા હતા.
કારણ કે મેં એ ઢાંકણું એના માટે ઢાંક્યું હતું પાણી જલ્દી ગરમ થઈ જાય એટલા માટે. તો મને એવું લાગ્યું કે કુકર મેં બંધ કર્યું. બોલો વોઇસ ઓવરમાં આવું થાય યાર. તો હવે ચાવલ થઈ જશે મસ્ત ઉકળી જાય એના પછી આપણે કરી દઈશું કુકર બંધ. ચાવલનો એક દાણો રહેવો ના જોઈએ, વેસ્ટ ના કરવાનો. બહુ મોંઘું છે અત્યારે, મોંઘવારીનો જમાનો છે બરાબર. બધી મમ્મીઓ વહુઓ અને દીકરીઓ ધ્યાન રાખો, કોઈ વસ્તુ બગડવી ના જોઈએ કારણ કે મોંઘવારીનો જમાનો છે. હું તો અત્યારે સાસુ બની નથી પણ સાસુ બનશું એટલે ત્યારે જોશું વહુને શીખવાડ્યું કે આ બધું બગાડાય ના બરાબર. તો હવે આપણે નાખી દીધા છે અંદર ચાવલ. ચાવલ નાખ્યા પછી આ ઉકળી જાય તો આપણે કુકર કરી દઈશું બંધ, 3-4 સીટી પાડી દઈશું. પછી આપણા તીખા ભાત તૈયાર. જો ગાઈઝ અત્યારે તમને આટલું બધું તેલ લાગે છે ને, પણ વાસ્તવમાં ભાતમાં તેલ હતું જ નહીં, ચોખામાં તેલ હતું જ નહીં, બહુ ઓછું પડ્યું હતું. એટલે કેમેરાની કરામત છે. એટલે કેમેરા જોઈને કોઈને જજ નહીં કરવાના. કેમ જેમ ફિલ્ટર લાગે છે ને એમ આમાં બી વિડીયોમાં બી થોડું ઇફેક્ટ અલગ આવે છે. તો આ આપણે ઉકળી જાય એટલે કુકરનું ઢાંકણ કરી દેવાનું બંધ, 3 સીટી આખી વગાડવાની, ચોથી ભરી રાખવાની. હવે આ લઈ લીધી છે મસ્ત કાચની પ્લેટ, સરસ મજાની કાચની પ્લેટ. અને આપણા ભાત ચોખા તૈયાર થઈ ગયા છે. ભાત કહો, તીખા ભાત કહો કે વટાણા બટાકાનો પુલાવ કહો. તો એ પુલાવ આપણે કાઢશું એમાં બરાબર. મેં ઠંડુ થવા દીધું હતું કારણ કે અમે લોકો રાત્રે 9:30 વાગે ખાઈએ છીએ. જમવાનો ટાઈમ 9:30નો છે એટલે મેં વહેલા બનાવી દીધું હતું વિડીયો માટે. તો આ જમતી વખતે હું કાઢું છું બરાબર. તો આ આપણે કાઢ્યા ભાત અને લીંબુ મરચાં સલાડ. ખા મજા કરો, મોજ કરો. અને તમે બી બનાવો આ રીતે વટાણા બટાકાનો પુલાવ અને મને ખવડાવજો બરાબર. મને બોલાવજો ખાવા માટે, હું બધાના ઘરે ખાવા એ વટાણા બટાકાનો પુલાવ. ઓકે ગાઈઝ, બાય, ટેક કેર.